અને નામ ભજન ખાલી ભાગવત દ્વારા શ્રીમદ ભાગવતનું શ્રવણ કીર્તન સ્મરણ ઉભય બે અથવા તો કેવલ ભાગવતનું પારાયણથી પણ આપણી ભક્તિ વૃદ્ધિ થાય, ભાગવતનું શ્રવણ કીર્તન સ્મરણ કરવાથી પણ ભક્તિ વૃદ્ધિ થાય. એટલે ત્રિધા ભક્તિ માર્ગ શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યો, એ આપણે જોયો. પછી આપણે બ્રહ્મ પરમાત્મા ભગવાન કૃષ્ણ અને સેવ્ય સ્વરૂપ, એની સામે આપણી સાધનાના જે બ્રહ્મ સંબંધથી લઈને બ્રહ્મ સંબંધ, સ્નેહ, કથા, નવધા ભક્તિ, એ આપણે જોયું, એ પણ જોઈ લીધું છે. હવે આપણે એ જોઈ રહ્યા છીએ કે ભક્તિનું નિગૂઢતમ સ્વરૂપ તો ભગવાનમાં નિરુપાધિક સ્નેહ. એ નિરુપાધિક સ્નેહ તો અંદર રહેલી વસ્તુ છે. નિરુપાધિક સ્નેહ જે છે એ અંદર રહેલી વસ્તુ છે. એ નિરુપાધિક સ્નેહ આપણે અંદર નથી, તો એ પ્રગટાવવા માટે નિરુપાધિક સ્નેહ સુધી પહોંચવું છે તો એની આગળ મહાત્મિક જ્ઞાનપૂર્વક સુધર સર્વતોધિક સ્નેહ, નિરુપાધિક સ્નેહ. ભગવાન કેટલી સુંદર આજ્ઞા કરી રહ્યા છે ભક્તિ યોગમાં કે નિરુપાધિક સ્નેહ ભક્તિનું સ્વરૂપ છે. આપણી અંદર નિરુપાધિક સ્નેહ નથી તો પ્રયત્ન ક્યાંથી શરૂ કરવો કે ભાઈ કર્મ વગેરે કરીને એનું ફલની આસક્તિ છોડી દઈએ. કર્મ કરીને ફલની આસક્તિ છોડીએ તો આપણે ધીરે ધીરે નિરુપાધિકતા તરફ જવા તરફ આપણે આપણી ચિત્તવૃત્તિ જે છે હવે એ કર્મ કરીને ફલ મેળવો, કર્મ કરીને ફલ મેળવો, એ વાત છોડી દઈએ. તો ફલાસક્તિ છોડવાથી આપણને નિરુપાધિકની નજીક જવા માટે થોડાક આપણે તૈયાર કરીએ આપણા, કે દરેક વસ્તુ જે છે એમાં શું ફાયદો, શું લાભ, એ ગણતરીથી ચાલવાની વૃત્તિ છોડી દઈએ તો આપણે ભક્તિમાં પણ ક્યારેક આપણે અંદર નિરુપાધિક ભગવાન પ્રત્યે પણ ભગવાનથી આપણને શું ફાયદો, મેં જોયું કાંઈ ફાયદો નથી. જેટલા લોકો ભક્તિ માર્ગમાં બધા કહે છે કે અમે તો લગ્ન કો માર્ગ અતિ કઠિન હે, આ તો બહુ કઠિન છે. સ્નેહ કરી કાહુ ને સુખ ન લીનો હું, હિલગન કઠિન હે યા મન કી. બધામાં કઠિનતા જ છે. સ્નેહ કરીને કોઈ સુખ ભોગવું નથી, છતાં સ્નેહ થાય છે. નંદ નંદન સુપ્રીત કરી બદનામી કે બીજ મેં બોઈ ચૂકી. તાજબી એમ કે અકબર બાદશાહની પત્ની હતી, કાંઈ વાંધો નહોતો, આનંદ પ્રમોદથી રહેતી હતી. અને એક જ મનમાં શું થયું કે નંદ નંદન સુપ્રીત કરી બદનામી કે બીજ મેં બોઈ ચૂકી. સસુર પિયર મેં ખબર ભઈ વાને નંદ નંદન શું આડ કરી રહી. બધાએ વેર જ કર્યું. જેટલા બધા સ્નેહ હતા બધા વેરી થઈ ગયા, બધા વેરી થઈ ગયા. કારણ શું? નંદ નંદન સુપ્રીત કરી. એક જ કારણ છે કે ઠાકોરજીથી પ્રેમ થઈ ગયો, પણ હવે આ છૂટે એમ નથી. એક કહો ચાહે લાખ કહો તોય તાજ કે મન બ્રજ રાજ વસોર. હવે તો એક કહો કે લાખ કહો, હવે આનાથી છૂટી શકાય એમ નથી. તો એવી રીતે મેવાડના રાણાની ઘરની સ્ત્રી મીરા, અને શું થયું કે કેટલું સહન કરવું પડ્યું, બધે નીકળી જવું પડ્યું. એક જ વાત કે ઠાકોરજીથી પ્રેમ કરવાનું કારણે એ બધા સુખ ભોગ આદિ બધું, આખી જિંદગી કઠિનતા સિવાય મીરાના જીવન બીજું શું છે? ભટકતા રહ્યા. ક્યાં રાણાના પત્ની હોવાનું સુખ અને ક્યાં થયું. પણ હવે નિરુપાધિક ભાવ એ જ છે. આપણે કે મર્યાદા, મીરા તો મર્યાદા જ. અરે ભાઈ, એનો ભાવ એને કૃષ્ણ સિવાય બીજી કોઈ કામના હતી જ નહીં એના જીવનમાં. તો આપણે ભલે મર્યાદા પણ એ પુષ્ટિ મર્યાદા છે, ફક્ત એ પુષ્ટિ માર્ગ આપણે જે આ સંપ્રદાયમાં નથી, એના ભાવ પુષ્ટિના જ છે. કારણ કે ભગવાન સિવાય બીજું કંઈ ચાહ્યું નથી એણે. મેરે તો ગિરધર ગોપાલ દૂસરોનો કોઈ, એના ભાવ તો પુષ્ટિના જ છે. મીરાના કોઈ ભાવ મર્યાદાના નથી. તો ભલે પુષ્ટિ સંપ્રદાયના નથી, પણ ભાવ એમના પુષ્ટિ માર્ગથી વિરુદ્ધ કોઈ ભાવ નથી. નરસિંહ મહેતા, અત્યારે જુનાગઢમાં બધા નાગરી જાત, બધા જ્ઞાતિના એમ કે નરસિંહ મહેતા અમારા હતા. મેં કીધું શાંતિથી રહેવા દીધા નથી તમે લોકોએ. હવે તમે એમ કહો છો કે બધા ટ્રસ્ટના નામ નરસિંહ, અમારા નરસિંહ મહેતા, પણ તમે લોકો એને શાંતિથી રહેવા દીધા નહોતા. જ્યારે હતા ત્યારે તો વિરોધ નાગરોનો જ વિરોધ હતો સૌથી વધારે. તો અત્યારે અમે એવા એમણે કહેલું છે નરસિંહ મહેતાએ કે અમે એવા ભક્તિ કરતા જો ભ્રષ્ટ કહેશો તો એ કરશું દામોદરની સેવા રહે. ગામની બહાર કાઢ્યા. હા, કોઈ જાતનો વ્યવહાર નહીં એમની સાથે રાખવો, નાત જાતમાં કોઈને બોલાવવું નહીં, આટલા રિસ્ટ્રિક્શન હતા એને. અને ગામની બહાર રહેવાનું માટે જગ્યા કાંઈ ગામમાં ના આવવા જોઈએ. તો જે કયો એ ભક્તિ કરતા જો ભ્રષ્ટ કહેશો તો એ કરશું દામોદરની સેવા રે. અમે એવા રે. બધાના જીવનમાં તો ભક્તિમાં જ છે, બીજું છે હું. પણ નિરુપાધિક ભાવ જે છે કે કારણ વગરનો સ્નેહ આપણે એવો થવો કઠિન છે.
પણ છતાં એ દિશા તરફ જવું હોય તો ભગવાન કહે છે પહેલાં કર્મ કરીને ફલાશક્તિ છોડો, કર્મની આસક્તિઓ છોડો, તો ધીરે ધીરે નિરુપાધિક ભાવ પણ આવી શકે. પછી મારા અર્થે કર્મ કરવાની ટેવ પાડો, બધું ભગવત સમર્પણ કરવાની ટેવ પાડો. કર્મ છૂટે નહીં તો કાંઈ વાંધો નહીં, કર્મની આસક્તિ છોડો, એમાં ફલાશક્તિ છોડી દેવું જોઈએ અને મારા અર્થે કરવાની ટેવ પાડો. કંઈક મારું ધ્યાન કરો, મારા કંઈક ગુણગાન નવધા ભક્તિ કરો. આમ કરશો ધીરે ધીરે તો નિરુપાધિક સ્નેહ તો તમારી અંદર ભરેલો જ છે, એ બહાર આવી જશે. આ ઉપાય બધાએ ભક્તિયોગમાં શ્રી ભગવાને બતાવ્યા છે. શ્રી મહાપ્રભુજી પણ સાધના પ્રણાલી આપણી અંદર મૂળ તો નિરુપાધિક ભાવ જે છે ભગવાન પ્રત્યેનો સ્નેહ, એટલે આપણે પહેલાંથી શરૂઆત કરીએ છીએ કે ભગવત શરણાગતિ માટે આપણે નક્કી કરી લઈએ છીએ કે આપણે કોઈ પણ પ્રકારનો સેવા, કથા, શરણાગતિ કંઈ પણ કોઈ પણ પ્રકારના લૌકિક પારલૌકિક ફલની કામનાથી કરશું નહીં. આપણે કથા, સેવા, કંઈ પણ કોઈ ફલાકાંક્ષા લૌકિક વૈદિક મોક્ષાદિકની પણ કામના આપણે નહીં કરીએ. એ આપણી પહેલી આપણે મનસ્થિતિને તૈયાર કરીને આપણે આ માર્ગમાં સંપ્રદાયની સાધના કરી ત્યારે પહેલાં આપણે ત્યાં અન્યાશ્રય કહેવાય છે. જો સકામ ભાવથી ભજન કરીએ તો પણ અન્યાશ્રય છે, શ્રી ગુસાઈજી એમ આજ્ઞા કરે સકામ ભાવથી. એટલે તો સકામ ભાવ છૂટશે તો નિરુપાધિક સ્નેહ બહાર એ ધીરે ધીરે આવશે. પેલા સકામતા તો પેલા સૌથી વધુ એન્ટીડોઝ છે તો છોડવો જોઈએ. ડાયાબિટીસ કંટ્રોલમાં લાવવા માટે સૌથી પહેલાં તો મિષ્ટાન તો પહેલાં જ છોડવું પડે, પછી બધી દવા પછી જ કામ કરે. મિષ્ટાન ચાલુ રાખે, કોઈ ઇન્સ્યુલિન લેતો હોય તો મિષ્ટાન ભેગું રાખે, કોઈ દિવસ કામ, કોઈ ડાયાબિટીસ કામ, દવા ઇન્સ્યુલિન ગમે એટલા લ્યો કામ ના કરે. તો પહેલાં તો સૌથી પહેલાં તો એણે મિષ્ટાન છોડી દેવું જોઈએ. ડાયાબિટીસ માટે સૌથી પહેલાં ડાયાબિટીસ આવ્યું એટલે સૌથી પહેલાં ભૂલી જવાનું, મિષ્ટાન ભૂલી જવાનું, પછી દવા કંઈક કામ કરી શકે. અહીં સૌથી પહેલાં સકામતા બધી છોડી દઈએ. નિરુપાધિક ભાવ પ્રગટે કે ન પ્રગટે પછીની વાત, પણ સકામતા પહેલાં આપણા માર્ગમાં વર્જિત છે, અન્યાશ્રય છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે શ્રી કૃષ્ણ શરણમાં પણ જો ફલાકાંક્ષાથી કરીએ, લૌકિક વૈદિક વસ્તુ સિદ્ધિ માટે કરીએ તો એ અન્યાશ્રય થઈ જાય. અન્યાશ્રય સમાન કોઈ મહાન દોષ આ માર્ગમાં નથી, અન્યાશ્રય સમાન કોઈ દોષ નથી. તો આપણે સકામતા છૂટે એટલે પહેલાં તો જે ત્યાજ્ય વસ્તુ છે સકામ ભાવ છે. ભક્તિ માર્ગ છે ને, ભક્તિ માટે આપણે મનસ્થિતિ તૈયાર કરવી હોય તો સકામ ભાવ છોડીએ, નિરુપાધિક ભાવ કૃષ્ણમાં આપણો પ્રગટે એના માટે આપણો યત્ન છે. આ પ્રયત્ન બધો એના માટે છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે યથા કથનચિત કાર્યાણી કુર્યાદ ઉચ્ચાવ ચાન્યપી કિંબા પ્રોક્તેન બહુના શરણમ ભાવે ધરીમ. દરેક કાર્ય કરતા રહીએ પણ એમાં ભગવત શરણની ભાવના રાખીએ કે હું પ્રભુનો શરણાગત છું, પ્રભુની શરણમાં છું. એ ભાવપૂર્વક આપણે લૌકિક વૈદિક કાર્ય પણ કરીએ અને આગળ જતાં ભક્તિ માર્ગમાં તો લૌકિક વૈદિક પણ ભક્ત્યર્થ કરીએ, ભક્તિ માટે કરીએ, ભક્તિના અંગભૂત રીતે કરીએ તો આપણું લૌકિક વૈદિક કાર્ય કરવું પણ ભક્તિ થઈ જાય. ભક્તિના અંગભૂત રીતે એ કરવામાં આવે તો લૌકિક વૈદિક કાર્ય પણ ભક્તિ બની જાય. તો ભગવત ભજન માટે તો લૌકિક વૈદિક કાર્ય એની સાથે સાથે આપણું અધ્યયન, અધ્યાપન, શ્રવણ, કીર્તન, સ્મરણ પણ ભક્તિ વૃદ્ધિ થાય. ભક્તિ અંગભૂત છે, ભક્તિના અંગો છે આ બધા. તો એ રીતે આપણે કરીએ. એમાં પણ મેં આજે ક્લાસની પરંપરા અને કથાની પરંપરા, ક્લાસ અને કથા એને બે ભેગું કરી નાખી છે. તો એક સંબોધ લેવલ છે આ, અને એક છે આપણી સાધના છે. આ સાધના લેવલની આ કથાની કોઈ સાધના નથી અત્યારે આપણે કરી રહ્યા છીએ, શ્રવણ કીર્તનની કોઈ સાધના નથી, પણ સંબોધ છે. એક સારી રીતે બોધ મેળવવા માટે આપણે એકત્ર થયા છીએ. અહીં નથી કોઈ વક્તા, નથી કોઈ શ્રોતા, નથી કોઈ ભગવત કથા કે સત્સંગ. સત્સંગ પણ એ સાધના લેવલનો કોઈ સત્સંગ નથી, પણ આ સંબોધ લેવલનું છે કામ. એ સંબોધ લેવલ છે કે જેમાં આપણે ખાલી બોધ મેળવવા છે. તો યુનિવર્સિટીમાં મેળવી શકાય છે, કોઈ અવૈષ્ણવ પાસેથી મેળવી શકાય છે, પણ સાધનામાં નહીં ચાલે. ત્યાં તો એક એક વ્યક્તિને ચેક કરવો પડશે કે આ આપણી કથામાં સામેલ થવા યોગ્ય છે કે નહીં. વક્તા અને શ્રોતા બેયનું ચયન કરવા માટે જલભેદ અને પંચપદ્યાની બે ગ્રંથોના આધારે જ એકત્ર કરી અને પછી ભગવદ લીલાનું શ્રવણ, કીર્તન, સ્મરણ એ થવું જોઈએ. અહીં ભાગવતનો ક્લાસ કરવામાં હું એટલો બધો ડરું છું કે ક્યાંક આમાં એકબીજાનો ચેપ એકબીજાને ન લાગી જાય. એટલે અમારે જુનાગઢમાં ભાગવતાર્થ ચાલુ થાય છે. વચ્ચે આવી ગયું કોરોના કાળ, એટલે શ્રવણીને પૂરું કરીને ભાગવતાર્થ, પછી ભાગવતાર્થ માટે મેં એવો નિર્ણય કર્યો નક્કી કે ભાઈ ભાગવતની આ કથા નથી, ભાગવતનું અધ્યયન છે. કથા તો છે જ નહીં, તમે ભૂલી જાજો કે કથા છે એ ભૂલી જાજો. આ કથા નથી કરતા આપણે, પણ જે સામુદાય પરંપરા ચાલુ કરી
કે જે ભાગવત ચિંતનની જે પરંપરા ચાલુ કરી એ પ્રકારનું આપણું આ ક્લાસ પણ એ પ્રકારનો ક્લાસ હશે. કોઈ કથા લેવલ કારણ કથા કે ભાગવતની કથા છે એવું માનવાની જરૂર, કારણ કે સર્વનિર્ણયમાં અમારે ત્યાં 10 વિદ્યાર્થી રહી ગયા, શાસ્ત્ર સર્વનિર્ણય 10-15 જણા. કાલથી ભાગવત શરૂ થવાનું છે, આખો હોલ ભરાઈ ગયો. એટલે હું તો ડરી ગયો. હજી તો મેં ખાલી ભાગવત મહાત્મ્યની કથા શરૂ કરી થોડી, કે ભાગવત શું છે, ભાગવતનું મહાત્મ્ય, ભગવતા ઉદિતમ ભાગવતમ. તો ત્યાં તો આખો હોલ ભરાયેલો, ખબર પડી ગઈ ભાગવત કરવાનું છે, ભાગવત કાલથી ચાલુ થાય જ. એવો આપણને શોખ છે ભાગવતનો. તો શાસ્ત્રાર્થ અને સર્વનિર્ણયમાં તો 15 જણા આવતા હતા. અને ક્વોલિફાઈડ કોણ છે કે જે સર્વનિર્ણય ભણ્યા હોય એ જ ભાગવતાર્થ ભણવા માટે પ્રવેશ પાત્ર છે. ક્વોલિફિકેશન એ છે કે શાસ્ત્રાર્થ સર્વનિર્ણય જે છે એ ભણ્યા હોય એ જ ભાગવતાર્થ ભણવા આવી શકે, બાકી બીજા નહીં. એટલે મેં કીધું કે હવે તો આટલા બધા જણા જોઈ ગયા, હું ડરી ગયો. એટલે મેં કીધું કે કાલથી શાસ્ત્રાર્થ પ્રકરણ પાછું શરૂ થશે. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વેદેન જગત ક્રીડતીઓ હતા. અને જેટલા લોકો ભાગવતાર્થમાં આવશે ને શાસ્ત્રા સર્વનિર્ણયમાંથી ગમે એ પૂછવામાં આવશે, જવાબ દેવો પડશે. પાછી સંખ્યા મેન્ટેન થઈ ગઈ. પાછા બધા શાસ્ત્રાર્થ પ્રકરણ કાલે પાછું ચાલુ થશે, 3જી વાર 4થી વાર. 3 વાર તો કરી લીધું શાસ્ત્રાર્થ, 4થી વાર ચાલુ થશે. મેં જ્યાં સુધી આ બધા ભેગા શાસ્ત્રા સર્વનિર્ણયમાં આવતા હતા એના સિવાયના આવશે ભાગવતાર્થના ક્લાસમાં, ત્યાં સુધી નમો ભગવતે તસ્મૈ ભગવાનનું શરણ ગ્રહણ કરવામાં આવશે. ભગવાન કૃષ્ણના નામનું શ્રવણ. અમે બીજું આગળ વધશે નહીં ગાડી. એક પણ જણા મને દેખાઈ જશે, કારણ કે 15 જણા ગણેલા છે મને કે શાસ્ત્રા સર્વને નિયમિત ભણ્યા, 3 વાર ભણાય, હું 3 વાર ભણ્યા. એના સિવાયના કોઈ આવશે તો પાછું નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વેદેન જગત ક્રીડતીઓ હતા. પાછું શાસ્ત્રાર્થ પ્રકરણ પાછું રિપીટ થશે. હા બોલો. આ એક સારી પરંપરા છે પૂછવાની, પણ આમાં આ બાજુ મારે સાંભળવાનો મોકો મળે પાછો. આપણે આ 2 જણા બોલીએ તો સારું, સારી વાત છે, ખરાબ વાત નથી. એટલે બીજા લોકો બોલે તો સારી વાત છે. જો આશ્રયની અંદર પણ આપણો આશ્રય દ્રઢ નથી, અદ્રઢ આશ્રય પણ આપણે આશ્રયના માર્ગમાં, શરણાગતિના માર્ગમાં છીએ. આપણો આશ્રય દ્રઢ નથી અને દ્રઢ કરવો જોઈએ. એના માટે વિવેક ધૈર્યાશ્રય, કૃષ્ણાશ્રય આદિ ગ્રંથ, અષ્ટાક્ષર સ્મરણ, અષ્ટાક્ષર બોલવું, અષ્ટાક્ષરની ભાવનાનું ચિંતન કરવું, આ બધા ઉપાયથી આપણો આશ્રય ધીરે ધીરે દ્રઢ થશે. નથી દ્રઢ પણ શરણ માર્ગી તો છીએ આપણે. એક વસ્તુ આપણે એ માર્ગમાં તો છીએ ને, આપણે શરણાગતિના માર્ગમાં છીએ, હજી આશ્રય દ્રઢ નથી. તો હજી દ્રઢ આશ્રય લેવલ તો એવું છે કે હરિરાયજી જે આજ્ઞા કરે છે કે પરિવારના સભ્યો, જ્ઞાતિ, ઘર, ધન, પશુ, પુત્ર, કોઈ પણ પ્રકારનો આશ્રય જે છે મનમાં ન રહે, કેવલ પ્રભુનો જ આશ્રય રહે. એ આશ્રયનું એકદમ ઊંચું લેવલ છે કે કોઈ મનમાં ન લાવે. ઘણા લોકો કોરોનામાં એવા ડરી ગયા, આનંદથી સેવા કરતા હતા. કોરોનામાં ડરી ગયા કે હવે આપણે એકલા ન રહેવાય, છોકરાઓ છે અહીંયા વહી જવું જોઈએ, ક્યાંક ક્યાંક થાય તો કોણ શું કરે. એક વૈષ્ણવ મારી પાસે હમણાં જ આવ્યા કે છોકરાઓ છે ત્યાં વયા જાય તો સારું, આપણે એકલા અહીંયા રહીએ અને કાંઈક થાય તો કોણ કાંઈ આપણું કરે આમાં. એ વાત થાય તો મેં કીધું આનંદથી ત્યાં સેવા થઈ શકતી હોય તમારા છોકરાઓને ત્યાં રહેવાય, એમાં કાંઈ વાંધો નથી. સેવા મને ક્યાં સેવા નથી થઈ શકે, તમે નક્કી કરો કે સેવા થઈ શકે ત્યાં જવું, કે તમે નક્કી કરો સેવા મહત્વની છે કે છોકરા મહત્વના છે કે તમારું રક્ષણ મહત્વનું, કે સેવા અહીંયા થઈ શકે ને એટલે પૂછવાય શું કરવું. અહીં સેવા સુંદર થાય છે, પણ હવે એકલા એમ ક્યાંક થઈ જાય એવું બીક લાગી ગઈ છે.
તો મેં કીધું પહેલાં તો આ ઠાકોરજી છે મૂર્તિ છે કોણ છે, સાક્ષાત કૃષ્ણ છે કે આ મૂર્તિ છે, શું માનીને તમે સેવા કરી રહ્યા છો? તો ત્યાં છોકરા છે અને છોકરાને એટેક આવી જાય તો તમે બેઠા હો છોકરાને એટેક આવી જાય, આમાં શું નક્કી છે? તમને એમ થાય કે છોકરાના પાસે વયા જાય ચાલો, પણ છોકરા કંઈ તમને સાચી લગશે એવું કંઈ? છોકરા સારા છે તમને કહે છે આવી જાઓ ચાલો, ઘણા તો હોય તો નથી કહેતા આવી જાઓ, તો શું કરે? અને કોરોના કાળમાં તમને કાંઈ ન થયું, રક્ષણ થયું બધી પ્રકારથી, અને તમે કદાચ થઈ ગયો કોરોના, સારા થઈ ગયા, હવે શું કામ ચિંતા કરો છો? હવે કોરોના હમણાં કાંઈ 50 વર્ષ નહીં દેખાય, કદાચ ત્યાં તમારું પૂરું થઈ જાય, 60 વર્ષના તો છો, 65ના તો હવે તમારે કદાચ નહીં જોવું પડે કોરોના, બીજી વાર ન આવે લહેર તો, અને આવી જાય તો ત્યારની વાત ત્યારે પ્રભુ સર્વ હરિસ્તુ સર્વતો રક્ષામ કરીષ્યતિ ને સંશય. પ્રભુનો એટલો આશ્રય તો રાખો કે આપણું સર્વ પ્રકાર રક્ષણ કરશે. એટલો આશ્રય તો સેવામાં ન હોય તો પછી તો સેવા શું કામની? એ કે સેવા થઈ શકે એમ નથી, જવું છે ત્યાં તો સેવા મૂકી દો, બીજું શું કરવું? અહીં સેવા સુંદર થાય છે, અને હવે કાંઈક થાય તો આપણું કરે કોણ હવે આ ઉંમરે? અરે મેં કીધું ભાઈ છે ને એને વૃદ્ધાશ્રમ મૂકે આવ્યા છે, એ બીજું પૂછ્યા વૃદ્ધાશ્રમ આટો માર્યા હવે એકવાર, બધાને 2-3 છોકરાઓ છે, બધા સારી રીતે તો વૃદ્ધાશ્રમમાં પડ્યા છે, કોઈ આવતું નથી, એકવાર ચક્કર મારી આવો ખબર પડે. અને તમારી આયુષ્ય કેટલી છે શું છે તમને શું ખબર છે? છોકરાને આયુષ્ય આપણે નથી કહેતા તમારા છોકરા ખૂબ જીવે, હું તો એમ કહું છું, પણ આમાં બધી શક્યતા જ છે કે તમે બેઠા હો છોકરા પહેલાં પહોંચી જાય તો શું થાય? એટલે પ્રભુનો આશ્રય દરેક પરિસ્થિતિમાં રાખવો એ જ ઉપાય છે. આવું બેબાકડા બનીને આપણે ભગવત શરણાગતિ કે આશ્રય સેવા વગેરે છોડી અને આપણો આશ્રય શિથિલ છે, એનો મતલબ કે ઠાકોરજીની સેવા કરી રહ્યા છે પણ આ પ્રભુ સાક્ષાત છે એવો ભાવ નથી, આ સાક્ષાત પ્રભુ છે એવો ભાવ નથી. એ હોય તો કોઈની ચિંતા નથી, એ આપણો રક્ષક છે, સ્વામી છે. હવે બીજો પ્રશ્ન એ કે દરેક પરિસ્થિતિમાં પ્રભુનો આશ્રય દ્રઢ રાખવા માટે શ્રી કૃષ્ણ શરણમ બોલતા રહેવું જોઈએ, કૃષ્ણાશ્રયનો પાઠ કરવો જોઈએ, એટલે એના અર્થનું અનુસંધાન કરવું જોઈએ. આપણે વિવેક ધૈર્યાશ્રય જે છે એના અર્થનું અનુસંધાન કરવું જોઈએ. પંચ શ્લોકીમાં જે આશ્રયનું સ્વરૂપ બતાવ્યું શ્રી મહાપ્રભુજી એનું અનુસંધાન કરવું જોઈએ. આ બધા ઉપાય કરવાથી આપણી શરણાગતિ દ્રઢ થાય છે. બીજું, હવે દેવી દેવતાઓનું જે પૂજન અર્ચન કરી રહ્યા છીએ આશ્રય નથી, વિધિ અંતર્ગત કહીએ છીએ, કારણ કે આપણા પ્રભુ કે જેનો આપણે આશ્રય કર્યો છે એમની એવી આજ્ઞા છે કે આ વૈદિક કાર્યની અંદર જે દેવી દેવતાનું પૂજન અર્ચન જે આવશ્યક છે ત્યાં નૈમિત્તિક રૂપમાં, કામ્ય રૂપમાં ન કરવું જોઈએ, નૈમિત્તિક રૂપમાં કે એ નિમિત્ત છે ત્યારે કરવું, એમાં અન્યાશ્રય નથી, કારણ કે પ્રભુની આજ્ઞા છે. એ કાર્ય પૂરતું એમનો આપણે, એમ તો ડૉક્ટર પાસે જવું કે અન્યાશ્રય થોડો છે, એ ડૉક્ટર પાસે ગયા છે, દવા લેવી છે, ડૉક્ટર પાસે ગયા છે, પણ ડૉક્ટર સારું નથી કર્યું, પ્રભુની કૃપાથી જ સારું. એકને એક ડૉક્ટર છે કે દવા લાગુ નથી જ પડતી, એને ડૉક્ટર બધા એને હોય છે, કેસ ફેલ થાય છે એના હાથે. આશ્રય પ્રભુનો છે ત્યાં, અને દવા કરવી જોઈએ એટલે આપણે કરવી જોઈએ, પણ આશ્રય તો પ્રભુનો છે. એમ દેવી દેવતા પાસે આપણે વિધિનું પૂજન અર્ચન કાંઈ કરીએ, આશ્રય પ્રભુનો છે, એ દેવી દેવતાનો આશ્રય નથી. એટલે એ તો આપણે પ્રભુની આજ્ઞા છે એટલે કરી રહ્યા છીએ. લૌકિક કાર્યમાં ઘણા લોકોને આપણે મળતા હોય, કરતા હોય, કામ કરાવતા હોય, પણ એવું માનવું કે આપણું એ રક્ષણ કરી રહ્યા છે, એ આપણું પાલન કરી રહ્યા છે એવું કંઈક માનવું, છોકરામાં પણ એવો ભાવ રાખો કે છોકરા આપણને પાડે છે, એ અન્યાશ્રય થાય છે. તો અન્યાશ્રય થઈ શકે, સૂક્ષ્મ, સ્થૂળ નહીં પણ સૂક્ષ્મ અન્યાશ્રય છે. અન્યાશ્રયના 2 સ્વરૂપ, એક સ્થૂળ અને સૂક્ષ્મ. શ્યામુ દાદાએ આજ્ઞા કરી કે ભાઈ આપણે અન્ય દેવાશ્રય છોડ્યો છે, અન્યાશ્રય નથી છોડ્યો. હજી અન્યાશ્રય ઘણા વિદ્યમાન છે, અન્ય દેવાશ્રય છોડ્યો છે, અન્ય દેવતાઓનો આશ્રય નથી કરતા, પણ પ્રભુનો પૂરેપૂરો આશ્રય નથી કરતા આપણે. અન્યાશ્રય તો આપણને છે કે ધંધો છે તો ભગવાન છે, ધંધો છે તો આપણું ચાલશે, છોકરા સારા છે તો ચાલશે, આ પરિવારના લોકો છે, સારે જ્ઞાતિ છે તો કામ થાય છે, આ બધા અન્યાશ્રય છે. એ તો આપણી અંદર હજી ભરેલા છે, ધીરે ધીરે નીકળશે, ધીરે ધીરે સરળ માર્ગમાં આગળ વધશું એમ નીકળશે. એક સાથે તો બધી વસ્તુ એક સાથે ન થઈ શકે, ધીરે ધીરે થાય. પેલા સ્થૂળ અન્યાશ્રય આપણે છોડ્યો છે, અન્ય દેવાશ્રય છોડ્યો છે. હવે અન્યાશ્રય તો સૂક્ષ્મ ઘણા રીતે રહેલા છે આપણી અંદર, કે આ લોકો છે તો આપણે ચાલીએ છીએ, ને આ ધંધો છે તો થાય છે, ઘરાક છે તો થાય છે. એ બધા સૂક્ષ્મ અન્યાશ્રય રહેલા છે. ધન છે તો કામ થાય છે, ધનનો પણ આશ્રય છે આપણને. તો બધા પ્રકારનો આશ્રય છે. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે સર્વાશ્રયેષુ શિથિલેષુ મૃગતૃષ્ણા ઉદ્દેશ્ય માનેશુ. તમને મૃગતૃષ્ણા જેવું લાગે, આ બધું જ મૃગતૃષ્ણા જેવું છે. આ ઘર, સ્ત્રી, પુત્ર, ધન, જ્ઞાતિ, આ બધું એક મૃગજળની તૃષ્ણા જેવું છે. દેખાય છે કે આમાં પાણી છે પણ છે નહીં એવું તમને લાગે, અને બધા જ આશ્રય શિથિલ થઈ કેવલ પ્રભુનો જ આશ્રય થાય.
એક પ્રભુનો જ આશ્રય થાય. એ હનુમાન પ્રસાદ પોદ્દાર એમને એક એમ લખ્યું કે એમના કોઈક સંબંધી સ્ત્રી હતી, એના એક સંબંધી સ્ત્રી હતા, એ આર્ય સમાજી. હનુમાન પ્રસાદ પોદ્દાર તો બહુ સારા ભક્ત થયા કે જે ગીતા પ્રેસનું આખું સંચાલન કરતા, બહુ સારા ભક્ત, ભક્તિ માર્ગી હતા. તો એમના કોઈક સગા સંબંધી કોઈક ફૈબા કેવું કંઈક એમનું લખે છે કે એ આર્ય સમાજી હતા અને એમના કંઈક 2 પુત્ર પુત્રી બધા મૃત્યુ પામ્યા, એકલા રહી ગયા, પરિવાર વગેરે કોઈ એને છોડી દીધા, પછી ધન વગેરે કાંઈ નહીં, નિર્ધનતા જેવી સ્થિતિ. ત્યારે હનુમાન પ્રસાદ પોદ્દાર કે હું એ સ્ત્રીને હું મળ્યો, એમના પરિવારના હોવાથી ફૈબા હતા કોઈ, એને મળ્યો ત્યારે એનો આશ્રય જોઈને હું ચકિત રહી ગયો. ભલે આર્ય સમાજી છે, ભક્તિ માર્ગી નથી, આર્ય સમાજીઓ ભક્તિ માર્ગી હોતા નથી, પણ એના માર્ગમાં નિષ્ઠા જોઈને એ હનુમાન પ્રસાદ પોદ્દારે કીધું કે આને તેમ થાય કે આ તો તૂટી ગયા હોય, બધી રીતે તૂટી જાય, પરિવારમાં બધા મૃત્યુ પામ્યા, કોઈ નહીં રહ્યા, એકલા રહી ગયા, વિધવા સ્ત્રી, આજીવિકાનું કોઈ સાધન નહીં, નિર્ધનતાની સ્થિતિ. ત્યારે હનુમાન પ્રસાદ પોદ્દારે એમ કીધું કે એની જે ભાવના, જે દ્રઢતાની ભાવના હતી, નિષ્ઠા હતી, જોઈને હું ચકિત રહી ગયો. એમણે એમ કીધું કે આમાં તમે કેવી રીતે હવે જીવી શકો છો? એ કે બધાએ ત્યાગ કરવો પડે છે, મારી પાસે કાંઈ એવું નથી કે જ્યાં મારી મમતા લાગે. હવે એવું કંઈ રહ્યું જ નથી બધા કે મમતા લાગે. મમતા છોડવા મળે, લાખો જન્મ વયા જાય તો મમતા છૂટે નહીં. આ ભગવાને ઈશ્વરે મારી પર એવી કૃપા કરી કે એવું કોઈ સ્થાન રહ્યું જ નહીં કે જ્યાં મારી કંઈ મમતા હોય. એટલે હું બધાથી મુક્ત થઈ ગઈ છું, હવે મુક્તિનો આનંદ લઈ રહી છું. મુક્તિ માત્ર છે, બધાથી મુક્ત થવાનું છે, તો પ્રભુએ અહીં જ કરાવી દીધું. તો હનુમાન પ્રસાદ પોદ્દાર છે કે આપણે ભક્તિ માર્ગમાં હોવા, આર્ય સમાજી હોવા છતાં સ્ત્રી આમ બોલી રહી છે, તૂટી જવી જોઈએ. અને એમ કહે છે કે મમતા છોડતા તો લાખો જન્મ થાય તો મમતા છૂટતી નથી. આ મમતા રહી જાય છે તો ચાલુ ને ચાલુ રહે છે. તો ભગવાને એવું કોઈ સ્થાન ન રાખ્યું કે જ્યાં મારી મમતા રહે. આ જન્મમાં જેવી કૃપા થઈ ગઈ ભગવાનની કે કોઈ જગ્યા એવી હોય કે મમતા હોય કે રાખવાની સ્થાન જે હતા બધા ભગવાને લઈ લીધા. કેવા મમતા રાખવી, કોઈ સ્થાન રહેવા દીધું નહીં. હવે મમતાનો કોઈ સવાલ જ નથી. મને મુક્ત કરી દીધી ભગવાન, હવે મુક્તિનો આનંદ આવી રહ્યો છે. તો એ કઈ આપણે ભક્તિ માર્ગમાં આપણે તો બધું હોય છે ત્યારે રોયા જ કરી, આને બધું જ છૂટી ગયું. તો એમ કહે છે કે ભગવાને છોડાયું, આ છોડતા તો લાખો જન્મ થાય, એ લાખો જન્મનું કાર્ય મારું થઈ ગયું અને આનંદ લઈ રહી છું. હવે ખાલી ભગવત ભજન સિવાય બીજું કાંઈ બાકી રહ્યું નથી. ઈશ્વર સ્મરણ કરું છું, આના સિવાય કાંઈ રહ્યું જ નથી. શું ક્યાંય ચિત્ત લાગવાનો સવાલ જ નથી. બધી મમતા છોડાવી દીધી ભગવાન, હવે મુક્તિ થઈ ગઈ. બધાની મુક્તિ થતી હશે પછી, મારી તો આ દેહથી જ થઈ ગઈ જીવન મુક્તિ. આ સ્પિરિટ છે, ભક્તોની સ્પિરિટ આવી હોવી જોઈએ. આના આશ્રય કે આ દ્રઢ આશ્રય, એ દ્રઢ આશ્રય છે. એને હરિરાયજી કહે છે કે સર્વાશ્રયેષુ શિથિલેષુ મૃતૃષ્ણાવ દૃશ્યમાનેષુ તદા એ શ્રી કૃષ્ણ મમ આશ્રયો રક્ષકો. એ ભગવાન કે મારો કૃષ્ણ જ રક્ષક છે, કૃષ્ણ જ સ્વામી છે, કૃષ્ણ જ રક્ષક છે, કૃષ્ણ હિત જ કરશે, સારું જ કર્યું છે, સારું જ કરશે. કરિષ્યતિ વિશ્વાસો ભર્તૃત્વે વર્ણમ તથા. એટલે શરણાગતિથી કઠિન છે. ભક્તિ માર્ગની પહેલી સ્ટેપ એવું છે. પછી આ તો હજી શરણાગતિની વાત છે. હવે આગળ જઈને ભક્તિ તો કેવી હોવી જોઈએ, અહીં સ્ટાર્ટિંગ પોઈન્ટ આવું છે. એટલે આ કાયરોનું કામ નથી, માટી પગા લોકોનું કામ નથી, જેને લૌકિક વસ્તુ જ જોઈએ છે, તૃષ્ણાઓ જ ભરેલી છે, જેને એની માટે આ માર્ગ નથી. એ માર્ગ હાંસી ખેલ કો નાય. આ તો ભક્તિ માર્ગ છે, એ માર્ગ હાંસી ખેલ કો નાય. એટલે આશ્રયના બેસ્ટ આપણે સ્ટેજ છે અદ્રઢ આશ્રય અને દ્રઢ આશ્રય. એને દ્રઢ કરવા માટે વિવેક ધૈર્યાશ્રયનો પાઠ કરવો, કૃષ્ણાશ્રયનો પાઠ કરવો. પાઠ એટલે અર્થનું અનુસંધાન કરવું, એનું ચિંતન કરવું, મનન કરવું. ન થાય તો કાંઈ શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં બોલતા રહેવું. બોલતા બોલતા પણ આશ્રય દ્રઢ થઈ જાય છે. આવો આશ્રય અષ્ટાક્ષર બોલતા બોલતા એ આશ્રય દ્રઢ થઈ જાય છે. શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં. તો આ ભગવત ભજનની પહેલાં તો શરણાગતિ છે. શરણાગતિ પૂર્વક જ ભજન થઈ શકે, શરણાગતિ વિના તો ભજન થઈ શકે નહીં. તો ભગવત શરણાગતિ એ તંત્રશાસ્ત્રમાં કીધું છે કે કરોડો સાધન પણ શરણાગતિના કલા બરાબર નથી, કરોડમી કલા બરાબર નથી. કરોડમી કલા, અંશનો અંશ કલા કહેવાય. એ કરોડમાં ભાગના અંશમાં પણ બીજા કોઈ સાધનો આવી શકે નહીં, એવી ભગવત શરણાગતિ હોય છે. અને પછી ભક્તિની વાતની શું વાત કરવી, તો ભક્તિની વાત તો અલગ જ હોય છે. આ ભક્તિ માર્ગ છે, આવા દિવ્ય માર્ગમાં છીએ, એવો નિરુપાધિક ભાવ કોઈ કાંઈ પણ થઈ જાય, ભગવાન પ્રત્યેનો સ્નેહ છૂટે નહીં. એટલે એક વૈષ્ણવની વાત પણ મેં કહી કે વૈષ્ણવ બધા
એને દુઃખી દુઃખી બહુ જીવનમાં જોઈને બીજા લોકો કહેવા મને તમારા ઠાકોરજી તમારે શું કરી દીધું, નામ કરી દીધું. ત્યારે એને કીધું કે ભાઈ એ તો એની કૃપા છે કે એ પરમ સુખ છોડી, વૈકુંઠનું સુખ છોડીને મારી સાથે દુઃખી થવા, મારી સાથે જ છે, એ દુઃખી થવા આવ્યો છે. એના કારણે તો મારી સાથે ભેગો એ દુઃખી થઈ રહ્યો છે. એને તો આનંદમય છે તો સાક્ષાત, છતાં મારા દુઃખના સાગરમાં એ આવ્યો છે. તો એ મારી ભેગો દુઃખમાં એ ભેગો જ છે. તમને શું વાંધો આવે છે, એને શું કામ કહો છો? એ તો બીજા બધા દુઃખમાં છોડી દે છે. ભગવાન તો મારા દુઃખમાં ભાગ લેવા તો ભેગો આવ્યો જ છે. એટલે આ યશોદાજીનો ભાવ છે, ગારી મત દીજો મોહે, મોહી ગરીબ ની કો જાયો હે. આ માંડ મારે પુત્ર થયો છે ને એને તો ગાળ ન દો. આ દુઃખ છે. અમે કે તમને કહેવા નથી આવતા, રોવા નથી આવતા, પણ તમે આવીને સલાહ તો નથી દો કે ઠાકુરજીને તમારે શું કરી દીધું, શું આમ થઈ ગયું. ગારી મત દીજો મોહે ગરીબ ની કો જાયો હે. આ મા ગરીબનીનો પુત્ર છે. યશોદાજી એમ કે આ ગરીબનીનો માંડ થયો છે પુત્ર, એને તો ગાળ ન દો. તમે જેટલું તમારું માખણ ખાઈ ગયો છો હું ચૂકવી દઈશ. બધા આવો કેટલું, યશોદાજી કહે છે કે હું બહાર બેસીશ મટકી લઈને, કેટલું માખણ કોનું ખાઈ ગયો હું આપી દઈશ, પણ ગારી મત દીજો મોય ગરીબ ની કો જાયો હે. ભક્તિ માર્ગમાં આપણા ઠાકોરજીને કાંઈ ગાળ ન દઈ શકાય, કોઈ ઠાકોરજીને કાંઈ ના કહો. અમારા દોસ્ત છે, પૂર્વજન્મના કોઈ કર્મ છે, જે હોય એ અમે ભોગવી લેશું, પણ હા અમારા ઠાકોરજીને તમે એમ ના કહો કે આ ઠાકોરજીને કારણે થયું છે. એટલે અમારા વૈષ્ણવ જુનાગઢમાં હતા, એ એમ કહેતા કે ભાઈ આ તો મારે ભેગો દુઃખી થવા તો આવ્યો છે. યશોદાજીનું ઘર છોડી, નંદરાયજીનું ઘર છોડી, વૈકુંઠ ધામ છોડી, સહસ્ત્ર લક્ષ્મીઓને છોડી અને મારા ઘરમાં આવ્યો દુઃખી થવા માટે. તો આનાથી મોટું શું જોઈએ? ભગવાન દુઃખમાં પણ આનંદ એ છે કે એ અમારી સાથે દુઃખી થવા આવ્યો છે ભેગો, આખો દિવસ સાથે રહે છે. એ ન હોત તો શું થાત અમારું? તો આપણે ત્યાં દુઃખી થવા રહ્યા છે. ભલે કે સુખ નથી, ભગવાનને સુખ થાય એવી સેવા કરવી પડે. તો મહાપ્રભુજી ગુસાઈજી એવી સેવા કરી શકે. હવે તો દુઃખી થઈ રહ્યા છે પ્રભુ આપણી સાથે, પણ પ્રભુ એનો આનંદ લઈ રહ્યા છે દુઃખી થવાનો આપણી સાથે. અમ્મા ક્ષત્રાણીને પ્રભુ એમ કહે છે કે અમ્મા હું છું ને, તારા પુત્ર વયા ગયા. હું તો અમ્મા, હું પુત્ર છું તારો, તું રોમાં, હું તો છું ને. એમ અમ્મા ક્ષત્રાણી કહે છે, ભગવાન કહે છે કે હું છું ભાઈ, તું અમ્મા કહે છે ભગવાન કે હું તને માં કહું છું. બસ હવે તારે શું જોઈએ છે, હું તો ભેગો જ છું. તો આ પ્રકારનો ભક્તિ માર્ગની કંઈક સ્પિરિટ અલગ જ પ્રકારની છે. આવું આ નિરુપાધિક સ્નેહની વાત છે કે નિરુપાધિક ભાવ પ્રગટે ત્યારે પછી કોઈ વસ્તુ દગાવી શકે નહીં, ભક્તિ માર્ગથી ચલિત કરી શકે નહીં. કારણ કે દુઃખ સુખ જે છે તો ચાલ્યા કરતું આવર્તન છે, પણ એમાં આપણે આપણી ભક્તિ જે છે એનાથી અલિપ્ત છે, સુખી છે. ભક્તિમાં તો સુખ જ અનુભવ થાય, ભક્તિમાં તો સુખનો જ અનુભવ થાય છે. શુદ્ધાર્થ સુખીનસ સેવ બ્રહ્મ વિદ્યા વિશારદા તે ભગવત સેવને યોગ્યા નાન્યા. ભગવાનની સેવા માટે તો સુખી હોય એનું કામ છે, દુઃખીઓનું કામ નથી. નકર ભગવાન હે ભગવાન દુઃખ દૂર કરો, હે ભગવાન દુઃખ દૂર કરો. અરે ભાઈ સુખીનું કામ છે, સેવામાં આનંદ માને. ઓમ સુખી ન હોય તો કાંઈ નહીં, પણ સેવામાં આનંદ એ માને. સેવા કરતી વખતે કોઈ દુઃખ ન હોય, ભગવાન સાથે એમ ન કે ભાઈ દુઃખી છું, આ દુઃખ દૂર કરો. મર્યાદા માર્ગમાં કે બીજા કોઈ માર્ગમાં હશે ભગવાન પાસે દુઃખ દૂર કરવાની ભાવના. આપણે ત્યાં તો આપણે તો એમ કહે છે કે આપ ચિરજીવો ગોપાલ, રાણી તેરો ચિરજીવો ગોપાલ. અમને જે થવું એ થાય, પણ ઠાકોરજી આપ ખૂબ બિરાજો ભૂતલ યુગ યુગ રાજ કરો, શ્રી ગોકુલ યુગ યુગ રાજ કરો. આટલા ભક્તિની આવી બધી સ્પિરિટ છે આ ભગવત ભજન. આ નિરુપાધિક ભાવની વાત છે. એ નિરુપાધિક ભાવ જે છે એ કેવી રીતે પ્રગટે? તો મહાત્મિક જ્ઞાન કરવું જોઈએ. મહાત્મિક જ્ઞાનથી એ નિરુપાધિક ભાવ, એટલે કે ભક્તિની વ્યાખ્યા કરવી હોય તો મહાત્મિક જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ભક્તિ. એટલે મહાપ્રભુજીના સિદ્ધાંતો પ્રમાણે આપણે થોડુંક પણ કરશું તો એનાથી ભક્તિ માર્ગમાં આપણે આગળ વધી શકશું. સિદ્ધાંત પણ આપણને ભક્તિ માર્ગ માટે છે, ભક્તિ માર્ગમાં ચલાવવા માટે છે, ભક્તિ માર્ગમાં પ્રવૃત્ત કરવા માટે આ સિદ્ધાંતો શ્રી મહાપ્રભુજી આપ્યા છે. ઘણા લોકો એમ જ કહે છે કે આ સિદ્ધાંત જે છે એ તો પ્રેમ ઓછો કરી નાખે છે. અરે ભાઈ પ્રેમ પેલા છે જ નહીં, ઓછો કરવાની વાત પેલા તો જવા જ દો કે પ્રેમ જ નથી, ઓછો કે વધારે થાય શું? એ તો પ્રગટાવવાની આ પ્રક્રિયા, હજી પ્રગટો જ નહીં. તમે કહો પ્રેમ છે તો પ્રેમ તો છે જ નહીં. પહેલી વસ્તુ સ્નેહ તો હજી છે નહીં. ભાવના કરી રહ્યા છે બ્રજભક્તોના ભાવને, અંદર ભરેલો છે, બહાર આવ્યો નથી. આપણી અંદર તો ભરેલો છે ભગવત સ્નેહ, એ વાત સાચી છે આત્મરતિ રૂપપૂર્વક, પણ હજી બહાર પ્રગટાવવાની આ પ્રક્રિયા ભક્તિ માર્ગ છે. મહાત્મિક જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતો અધિક સ્નેહ. મહાત્મિક જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહ ભક્તિ. એ બીજું આપણે નિરુપાધિક ભાવ પછીની જો વાત કરીએ તો મહાત્મિક જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહ ભક્તિ. ભક્તિને પરિભાષિત કરવી હોય, સ્નેહને પરિભાષિત કેમ કરવો? એ તો જ્યારે થાય ને ખબર પડે. અનુભવ બિના અનુભવ કાં જા નહીં, જાકો પિયા નહીં ચિત્ત ચોરે, પ્રેમ કે સિંધુ કો મર્મ જાન્યો નહીં, સૂર કહે કાં ભયો દેહ બોર હે.